ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય રીતે માતાજીનું ઘટસ્થાપન કરવામાં આવ્યું। આદિ અનાદિકાળની પરંપરા મુજબ શ્રી માતાજી કનકેશ્વરી તીર્થધામમાં પ્રથમ નોરતે માતાજીનો ઘટ સ્થાપન કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન દ્વારા પૂજા અર્ચના કરવામાં આવેલ હતી। શ્રી માતાજી કનકેશ્વરી તીર્થધામમાં ચૈત્રી નવરાત્રિ ઉત્સવનું આયોજન ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે। અષ્ટમીના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી હવન કરવામાં આવશે અને રામનવમીના દિવસે સીતારામ બાપુ જાડિયાવાળા દ્વારા ભવ્યથી ભવ્ય રીતે રામ જન્મ સુધી ઉજવણી કરવામાં આવશે। અષ્ટમીના દિવસે હવનના મુખ્ય મનોરથી તરીકે શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર છે। આ તકે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની, મેનેજર દેવાંગભાઈ ઓઝા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, રાજુભાઈ મહેતા તથા પૂજારી હરિભાઈ જાની તથા માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બોલો કનકેશ્વરી માત કી જય। હું દેવાંગ ઓઝા, કનકેશ્વરી માતાજી વ્યવસ્થાપક છું। આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિન છે। કનકેશ્વરી માતાજી ગિરિકંદરાઓની અંદર બિરાજમાન છે। અષ્ટમીનો યજ્ઞ થાય છે। સીતારામ બાપુ શિવકુંજ આશ્રમથી જાળિયાથી ખાસ રામ જન્મોત્સવ કરાવે છે। હજારોની સંખ્યાની અંદર આ તીર્થધામની અંદર માતાજીના માઈ ભક્તો આવતા હોય છે। હવન અષ્ટમીના મુખ્ય યજમાન અનિલભાઈ અમૃતલાલ શાહ અને શાહ પરિવાર બિરાજશે। રામ જન્મોત્સવમાં સીતારામ બાપુ આવશે અને આજુબાજુ અને મુંબઈ, કલકત્તા અને મદ્રાસથી ખૂબ જ આ તીર્થધામમાં ખૂબ જ યાત્રિકોની 8-9 દિવસ માટે ભીડ રહે છે। બોલો કનકેશ્વરી માત કી જય।